હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો ત્યાર પછીનો આપણો ટોપિક હતો કોષ રસ। કોષ રસ કોને કહેવામાં આવે છે કે કોષની અંદર જે પ્રવાહી દ્રવ્ય છે એને કોષ રસ કહેવામાં આવે છે। અને જે કોષ રસ છે એની અંદર વિવિધ અંગિકાઓ આવેલી છે, એના નામ તમને અહીંયા આપેલા જ છે, જેમ કે અંતઃકોષરસ ઝાળ છે, ગોલ્ગી પ્રસાધન છે, લાઇસોઝોમ્સ છે, કણાભસૂત્ર છે, રંજક કણ અને રસધાની। આ બધી જે કોષીય અંગિકાઓ છે કોની અંદર આવેલી હોય છે? કોષ રસની અંદર। ત્યાર પછીનો ટોપિક છે વાયરસ વિશે સમજાવવાનું છે કે જીવ વિજ્ઞાનનો અપવાદ કહેવામાં આવ્યો છે કોને? તો કે વાયરસને। શા માટે એવું કહેવામાં આવ્યું છે? તો કે વાયરસ વિશે હજી પણ જીવ વૈજ્ઞાનિકો છે એ કન્ફ્યુઝડ છે। કન્ફ્યુઝ કેમ છે કે ખબર નથી પડતી આપણને કે વાયરસ છે એને સજીવમાં એને સમાવેશ કરવો કે નિર્જીવની અંદર। શા માટે એવું? કારણ કે જ્યારે પર્યાવરણમાં હશે, કોઈ પણ બીજી વસ્તુ ઉપર સ્થાપિત હશે વાયરસ, ત્યારે એ નિર્જીવ જેવું વર્તન કરે છે, પરંતુ જ્યારે કોઈ કોષના સંપર્કમાં આવે છે, અહીંયા તમે જોઈ શકો છો કેવી રીતે કોષના સંપર્કમાં આવે, કે જ્યારે કોઈ કોષના સંપર્કમાં તે આવે છે ત્યારે પોતાનું ડીએનએ જે તે કોષની અંદર દાખલ કરે છે, અને ડીએનએ એકવાર દાખલ થઈ જાય કોષની અંદર, પછી એ ડીએનએ દ્વારા આવા જ ઘણા બધા હજારો વાયરસની નકલો બનાવવામાં આવે છે કોષની અંદર જ તે, અને તે પછી આજુબાજુના કોષોને સંક્રમિત કરે છે। તો આવી રીતે વાયરસની સંખ્યામાં વધારો થાય છે, ત્યારે તે પોતે જીવંતતા દર્શાવે છે, એટલે કે સજીવ જેવું વર્તન કરે છે એવું જોવા મળે છે। તો અત્યાર સુધી એક અપવાદ જ છે જીવ વિજ્ઞાનનો। ત્યાર પછીનો ટોપિક છે આપણો અંતઃકોષરસ ઝાળ। અંતઃકોષરસ ઝાળ છે તો એ કોને કહેવામાં આવે છે? તો કે સુકોષ કેન્દ્રીય કોષના કોષરસના સમગ્ર વિસ્તારોમાં વિસ્તૃત સ્વરૂપે ફેલાયેલી પટલમય રચનાને શું કહેવામાં આવે છે? અંતઃકોષરસ ઝાળ। તમને બતાવી દઉં, જો આવી રીતે સમગ્ર કોષરસની અંદર કોષ કેન્દ્રની આજુબાજુ ફેલાયેલી હોય છે કોણ? તો કે અંતઃકોષરસ ઝાળ। હવે એની રચના કેવી હોય? લાંબી નલિકામય અથવા તો ગોળાકાર હોઈ શકે છે, અને કોથળી એટલે કે પુટિકા જેવી રચના ધરાવતી જાળી સ્વરૂપ રચના છે। એને બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવી છે, લીસી અંતઃકોષરસ ઝાળ અને ખરબચડી અંતઃકોષરસ ઝાળ। લીસી એટલે કે એની અંદર રિબોઝોમ્સ આવેલા હોતા નથી, અને ખરબચડીની અંદર રિબોઝોમ્સ આવેલા હોય છે। જુઓ, હવે એના કાર્યો આપી દીધા છે અહીંયા, કે એના કાર્ય શું અંતઃકોષરસ ઝાળના? તો કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે દ્રવ્યોનો, ખાસ કરીને પ્રોટીનના વહન માટે માર્ગ તરીકે કાર્ય કરે છે, કે આના દ્વારા જ પ્રોટીનનું વહન સમગ્ર કોષની અંદર થાય છે। બીજું કાર્ય શું? તો કે નિર્માણ પામેલા પ્રોટીનને કોષમાં જરૂરિયાત આધારે વિવિધ સ્થાનોએ મોકલે છે। જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે બંધારણીય સપાટી પૂરી પાડે છે, કે કોષની અંદર જેટલી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તે બધી કોની ઉપર થાય છે? અંતઃકોષરસ ઝાળની ઉપર। પછી તે પ્રોટીન, લિપિડ અને સ્ટીરોઇડ બનાવે છે, ત્રણેય વસ્તુ કોષોમાં થતી વિવિધ, તો આપણે જોયું કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સપાટી પૂરી પાડે। પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોની અંદર રહેલા ઝેરી દ્રવ્યોને કેવું બનાવે છે? બિનઝેરી। પૃષ્ઠવંશી એટલે કેવા? કે જે પ્રાણીઓ મેરુદંડ એટલે કે કરોડરજ્જુ ધરાવે છે તેને પૃષ્ઠવંશી કહેવામાં આવે છે, અને એની યકૃતની અંદર કોઈ પણ દવાઓ છે એ ઝેરી દવાઓ હોય અથવા તો ઝેરી પદાર્થ બન્યો હોય તો એને બિનઝેરી બનાવવાનું કામ કોણ કરે છે? અંતઃકોષરસ ઝાળ। અહીંયા એના બે પ્રકાર આપી દીધેલા છે, કે લીસી હશે એની અંદર અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, રિબોઝોમ્સ આવેલા હોતા નથી, અને લીસી અંતઃકોષરસ ઝાળ છે તે સ્ટીરોઇડ અને લિપિડનું સંશ્લેષણ કરે છે, જ્યારે ખરબચડી છે એની અંદર રિબોઝોમ્સ આવેલા છે, માટે તેને ખરબચડી અંતઃકોષરસ ઝાળ કહેવામાં આવે છે, અને તે પોતે પ્રોટીનનું કાર્ય કરે છે। તો આશા રાખું કે તમને અંતઃકોષરસ ઝાળ વિશે સમજાઈ ગયું હશે, બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું। આભાર અસ્તુ।